ધર્મજનો ફરી એકવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. રોજે રોજ પ્રભુ આપણી પર કૃપા વરસાવે છે અને એના પ્રેમનો આપણને અનુભવ કરાવે છે. આજે પણ પ્રભુએ વિશિષ્ટ રીતે એમના પ્રેમનો અનુભવ કરાવ્યો છે આપણને બધાને, એટલા માટે કે આપણે પ્રભુની સ્તુતિ, પ્રભુની પ્રાર્થના કરી શકીએ છીએ. આ ઉત્તમ સમય પ્રભુએ આપણને આપ્યો છે અને એના લાયક પ્રભુએ આપણને ગણ્યા છે. આખા દિવસમાં પુણ્ય કરતા પાપ વધારે જ કર્યા છે આપણે, એ આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ કે આપણાથી આ સમયમાં પુણ્ય કરતા પાપ વધારે થાય છે. અન્ય જગ્યાએ સમય વેડફી નાખી છે, પ્રભુને સમય આપી નથી શકતા અને એટલે જ પ્રાર્થનાનું લેવલ નીચું જાય છે અને અન્ય જગ્યાએ આપણે પરોવાઈ જઈએ છીએ. ત્યારે આપણે પ્રભુથી એવું કહેવાય કે કદાચ દૂર થઈ જઈએ છીએ. પણ આજે પ્રભુએ તેવું કહ્યું છે કે તું ગમે તેટલો મારાથી દૂર થા, પણ મારો પ્રેમ તારી પરનો હંમેશને માટે અનંતકાળ છે અને રહેવાનો. કારણ કે યશાયાનો પહેલો અધ્યાય કડી 18 પ્રભુ કહે છે કે આવો આપણે બેસીએ અને ફેંસલો કરીએ. ભલે તમારા પાક લોહી જેવા લાલ રંગવાળા હોય, પણ હું એને બરફ અને ઊન જેવા સફેદ બનાવી દઈશ. આજ મહાન પરમેશ્વર આજે આપણી પાસે ને આપણી સાથે જ છે, રહેશે અને હંમેશને માટે રહેવાના છે જ. એમણે કીધું છે કે હું યુગના અંત સુધી સદા તારી સાથે છું. તો આજે પ્રભુએ આપણને જે સમય આપ્યો છે આ પ્રાર્થનાનો, અને પ્રભુએ આપણને જીવિત રાખ્યા છે. અત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ એ પણ પ્રભુનો આભાર છે, એક આ ચમત્કાર છે. કારણ કે જો ઈશ્વરની ઈચ્છા ન હોય તો આપણે અત્યારે શ્વાસ પણ ન લઈ શકીએ. ત્યારે અન્ય રીતે પ્રભુએ આપણને બહુ જ મદદ કરી છે, સાચવ્યા છે, સંભાળ્યા છે અને એની રહેમ નજર, એની કૃપાનો આશીર્વાદ આપણી પર વરસાવ્યો છે. આપણે પાપી હોવા છતાં તો ઈશ્વરનો આપણે વિશેષ પૂરા દિલથી, અંતઃકરણથી આભાર માનીએ છીએ. કારણ કે આ પ્રાર્થનાઓની તક પ્રભુ બધાને નથી આપતો, આ પ્રાર્થનાઓની તક બધાને નથી મળતી. ત્યારે આજે આપણને પ્રભુએ જે મનન ચિંતનનો વિષય આપ્યો છે તે માર્કનો 12મો અધ્યાય કડીક 35 થી 37 સુધી. એમાં હું વાંચું છું. પછી મંદિરમાં ઉપદેશ આપતી વખતે ઈસુએ પૂછ્યું, ખ્રિસ્ત દાઉદનો પુત્ર છે? એવું શાસ્ત્રીઓ શી રીતે કહી શકે છે? કારણ દાવીદે પોતે પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે મારા પ્રભુએ કહ્યું, તારા શત્રુઓને હું તારે ચરણે નમાવું ત્યાં સુધી તું મારી જમણે હાથે બેસ. આમ દાવીદ એને પ્રભુ કહે છે, તો પછી એ દાવીદનો પુત્ર ક્યાંથી હોઈ શકે? વિશાળ લોક સમુદાય ઈસુને આનંદથી સાંભળતો હતો. આમાં દાવીદ પ્રભુને એમનાથી પણ વિશેષ અને ઊંચા ગણે છે. અને બીજું કે લોકોનો સમુદાય પ્રભુને આનંદથી સાંભળતો હતો. આ આનંદથી સાંભળવું એટલે આજે પણ પ્રભુ આપણને એ જ કહે છે. અન્ય રીતે કોઈ પણ કામમાં, કોઈ પણ કાર્યમાં આપણે પ્રભુની અનુભૂતિનો અનુભવ કરવાનો છે. પ્રભુ આપણી પાસે ઉપસ્થિત છે, આપણે એને સાંભળવાનો છે. આપણા જીવનમાં જે કે પ્રભુ કાર્ય કરે છે એ થકી આપણે આનંદમાં રહેવાનું છે. જે પ્રભુ શું જ્યાં કોઈ પણ જગ્યાએ જતા હતા ત્યાં લોકોને ટોળા એમની પાછળ આવતા હતા. અને લોકોનો સમુદાય એટલે વધારે, જેમ હજારો પરની સંખ્યામાં જેને હોય એને સમુદાય કહેવાય. આટલો મોટો સમુદાય જો પ્રભુ પર આટલો બધો વિશ્વાસ રાખી અને એમની પાછળ પ્રભુ
જે પણ જાય, જો હોડીમાં પ્રભુ બેસે તો નદી પાર કરે પહેલા સમુદાય એમની આગળ પેલી પાર પહોંચી ગયેલો હોય, કારણ કે એ લોકોની પ્રભુ આપણા પ્રભુ પરની વિશ્વાસ શ્રદ્ધા એટલી બધી અતૂટ હતી કે પ્રભુને સાંભળવા માટે લોકોના ટોળે ટોળા ત્યાં આવતા હતા અને એમના જીવનમાં ચમત્કારો પણ એટલા જ થતા હતા. પ્રભુ કેટલા લોકોને સાજાપણું આપતા હતા, કેટલા લોકોની માંદગી દૂર કરતા હતા, ભૂખ્યાઓને જમવાનું પૂરું પાડતા હતા. આ લોકોનો સમુદાય એટલે એ વખતમાં એ સમુદાય પ્રભુ પર એટલો બધો વિશ્વાસ કે એટલી તટસ્થ શ્રદ્ધા રાખતા હતા કે એમના ધાર્યા કામ થતા હતા. આજે પણ એ જ સમુદાય છે આપણો ખ્રિસ્તી સમાજ, જે એક મોટો સમુદાય છે. અત્યારે વર્લ્ડમાં જોવા જઈએ તો બધા દેશોમાં ખ્રિસ્તી લોકો વધારે છે અને એ પ્રભુની આપણી પરની રહેમ નજર છે. પ્રભુએ કહ્યું છે કે તમે મારી પસંદ કરેલી પ્રજા છો. અને પ્રભુ આ જો બોલ્યા હોય તો સ્વાભાવિક છે, એ સાચે જ કે આપણું દુનિયામાં ખ્રિસ્તી લોકોનું સ્તર વધારે ઊંચું છે. એ આ પ્રભુની એક કૃપા છે. તો આપણો એ રીતે જોવા જઈએ તો આપણો સમુદાય પણ મોટો થયો કહેવાય. તો આજે જેમાં લોકોનો સમુદાય આનંદથી પ્રભુને સાંભળતા હતા, 37 કલમમાં પ્રભુ કહે છે, બાઇબલમાં લખેલું છે. તો આપણે એ જ સમુદાય છીએ જે પહેલાનો 2000 વર્ષ પહેલાનો સમુદાય હતો અને પ્રભુની પૂરી શ્રદ્ધાથી સાંભળતા હતા, એમનો આનંદ સમાતો હતો. તો શું આજે આપણો સમુદાય એ છે એટલો જ મોટો છે, પણ આપણે એ સમુદાય જેવી શ્રદ્ધા પ્રભુ પર રાખીએ છીએ ખરા? પ્રભુને સાંભળીએ છીએ ખરા? પ્રભુના કામમાં આપણે પરવાલા રહીએ છીએ ખરા? આપણે પ્રાર્થના કરીએ છીએ ખરા? મારા જીવનમાં જે કંઈ થાય છે, મારા મોંમાંથી એ શબ્દ નીકળે છે ખરો કે મારા જીવનમાં જે કંઈ થયું એ મારા પ્રભુએ કર્યું છે? ભલે આપણા જીવનમાં કંઈ પણ ખોટું થાય, પણ આપણે એ નથી ભૂલવાનું કે પડદા પાછળ મારો પ્રભુ ઈસુ મારા જીવનમાં કાર્ય કરી રહ્યો છે. ભલે આપણો દિવસ ગમે તેટલો ખરાબ જાય, પણ આપણે એમાં પણ પ્રભુનો આભાર માનીને પ્રભુએ ખરાબમાં પણ તે સારું જ વિચાર્યું છે. મારું તે મારું ખોટું ક્યારેય કર્યું નથી, તું ક્યારેય કરવાનું પણ નથી. ગમે તેટલા આપણી સામે પરિબળો મોટા ઊભા થાય, ગમે તેટલી શૈતાની શક્તિ આપણી સામે કામ કરે, પણ આપણે પ્રભુમાં મગ્ન રહેવાનું છે. આપણે પ્રભુનો સમુદાય છીએ, આપણે પ્રભુને સાંભળવાના છે. આપણે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં આવીએ એમાં પણ આપણે પ્રભુનો આભાર જ માનવાનો છે અને ત્યારે આપણી પરિસ્થિતિ બદલાઈ જશે. કારણ કે એવું કહેવાય છે, પવિત્ર બાઇબલ કહે છે, પ્રાર્થના પરિસ્થિતિ બદલી શકે છે. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા નથી કે એ બેસી રહ્યા છે કે આપણા જીવનમાં જે કંઈ તકલીફો આવે છે એ આપણે એવું વિચારીએ છીએ કે મારા જીવનમાં આ તકલીફ છે તો મારા પ્રભુને ખબર નથી, તું પ્રભુ જાણતો નથી, મને આટલી તકલીફ પડે છે. પણ એ એટલા માટે આપણને એટલી મોટી તકલીફો આવે છે આપણા જીવનમાં કે પ્રભુ કોઈ મોટો આશીર્વાદ આપણને આપવા જઈ રહ્યો છે. આપણા જીવનમાં કંઈક મોટું પ્રભુ કાર્ય કરવા જઈ રહ્યો છે. એટલે આપણને આટલી નાની મોટી તકલીફ, અને આટલી નાની મોટી તકલીફોમાં પ્રભુએ આપણને ક્યારેય છોડી નથી દીધા. આપણે એ નથી વિચારવાનું કે મારા પ્રભુએ મને છોડી દીધો, હું એકલો પડી ગયો છું. ના, આપણા પ્રભુ અને એના દેવદૂતો હંમેશની માટે આપણી પાસે છે. એ હરેક ઘડી આપણું રક્ષણ કરતા રહે છે. કારણ કે પ્રભુને ખબર છે કે મારો દીકરો કે મારી દીકરી એકલા છે, એની સામે શૈતાનની શક્તિ ઘણી કામ કરે છે, પણ જ્યાં પ્રભુ આપણી પક્ષમાં હોય તો શૈતાનની શક્તિ આપણી સામે કોઈ પણ કાર્ય ન કરી શકે, એમાં એ નિષ્ફળ જ જાય. તો આપણે આજે પ્રભુનો એ સમુદાય બનવાનું છે કે જે 2026 વર્ષ પહેલા જે સમુદાય પ્રભુ પગ મૂકે એની પહેલા પ્રભુની આગળ પાછળ પહોંચતા હતા. પ્રભુની આગળ સમુદાય રહેતો, કારણ કે એમને ખબર હતી કે એમના જીવનમાં પ્રભુ મળવાથી એમના જીવનમાં બધા અન્ય કાર્યો થતા હતા, એમના જીવનમાં શાંતિ મળતી હતી, આશીર્વાદ મળતા હતા, સાજાપણું મળતું હતું, ભૂખ્યાને ભોજન મળતું હતું અને પ્રભુના સમયમાં શાંતિને બધા આનંદમાં રહેતા હતા. તો આજે પણ પ્રભુ આપણને એ જ કહે છે કે જો તું મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલીશ અને તું એ અનુભવ કરીશ રોજે રોજ કે હું તારી સાથે છું, તો આપણે પણ આનંદમાં હંમેશા માટે રહીશું. આપણો પ્રભુ ઈસુ આપણી પાસે જ છે, આપણને ક્યારેય તરછોડી દીધા નથી ને ક્યારેય તરછોડી દે પણ નહીં. એટલે આજે આપણે પણ પ્રભુને એ જ કહે કે પ્રભુ અમે પણ આજે એ જ સમુદાય છીએ તારી સામે કે જે તું 2000 વર્ષ
2026 વર્ષ પહેલા તું જે ચમત્કારો કરતો હતો એ આજે પણ અમે એ શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેથી કરીને તું પણ અમારા જીવનમાં આ ચમત્કાર કરી શકે. ફરક ખાલી એટલો જ છે વાલા ભક્તજનો કે એ સમયમાં પ્રભુ એમની પાસે સાક્ષાત હાજર રહેતા હતા, એમની પાસે એ પ્રભુને સ્પર્શ કરી શકતા હતા. પણ આજે પણ આપણે પ્રભુને સ્પર્શ નથી કરી શકતા એવું નથી. આપણે અંતઃકરણથી જો પ્રાર્થના કરીશું, સાચા દિલથી પ્રભુને પોકારીશું, સાચા દિલથી આપણે પ્રાર્થના કરીશું તો પ્રભુ આપણને ચોક્કસપણે જવાબ આપશે જ. અને ત્યારે આપણે માનો મારો પ્રભુ જીવિત છે અને મારો પ્રભુ જીવિત છે જ અને એ મારી પ્રાર્થના હંમેશા માટે સાંભળે છે. અને આ ભલા ભક્તજનો જો એનો સાચો પુરાવો જો જોઈતો હોય તો આપણને પ્રભુ સાચવે છે, સંભાળે છે. આપણી હરેક પરિસ્થિતિમાં આપણી પડખે પ્રભુ રહે છે. ગમે તેટલી આપણી વિરુદ્ધ પરિસ્થિતિઓ ઊભી થઈ હોય, એવા ખોટા પરિબળો ઊભા થયા હોય તો પણ એમાંથી આપણે સારામાં સારી રીતે પાર પડી જાય છે. આ એક પ્રભુનો ચમત્કાર જ કહેવાય આપણી માટે. તો આપણે એ ન ભૂલવું જોઈએ વાલા ભક્તજનો કે પ્રભુ મારી પાસે નથી. આજે આપણે એ સમુદાય બનવાનું છે જેમ એ વખતમાં એ સમુદાય એટલો આનંદમાં પ્રભુની સંગતમાં રહેતો હતો. આજે પણ આપણે એ સમુદાય બની અને પ્રભુને કહીએ કે પ્રભુ એ લોકો એ સમયમાં તારી વાણી સાંભળી અને જે તૃપ્ત થતા હતા એ જ વાણી મારા પ્રભુ આ બાઇબલ થકી તારા વચનો થકી અમે સાંભળીએ, વાંચીએ, એને સમજીએ અને અમારા જીવનમાં તમારા આનંદની અમે તૃપ્તિ કરી શકીએ અને અમે અમારો આનંદ પરાકાષ્ઠાએ પહોંચી જાય. તારા પવિત્ર આશીર્વાદથી, તારી શક્તિથી અને તારા સામર્થ્યથી અને તારા બળથી મારા પ્રભુ અમે તારા આરાધનામાં સહભાગી થઈ અને અમને અમારા જીવનમાં હંમેશની માટે અમે તારા પ્રેમનો અનુભવ કરી શકીએ અને મારા પ્રભુ તારા રસ્તામાં ચાલી શકીએ અને અમારો વિશ્વાસ તારી પર ક્યારે ડગી ન જાય. એ સમુદાય મારા પ્રભુ તમને બને. તારી કૃપા હંમેશની માટે મારા પ્રભુ અમારી પર ઉઠા અને હર ઘડી મારા પ્રભુ તું અમને એ અહેસાસ કરાવતા રહે છે કે જો હું તારી સાથે છું. બાઇબલનું એક મોટું વચન જે 366 વાર લખવામાં આવ્યું છે કે હું તારી સાથે છું. આની પરથી આપણે વિચારવાનું છે કે પ્રભુ આપણને કેટલો બધો પ્રેમ કરતો હશે. તો આજે પ્રભુ તો એને એ જ છે જે 2026 વર્ષ પહેલા પ્રભુથી ચમત્કાર કરતા હતા એ જ પ્રભુ આજે પણ આપણા જીવનમાં ચમત્કાર કરી શકે છે જ. આપણે ખાલી એ સમુદાય બનવાની જરૂર છે જેથી કરીને આપણા જીવનમાં આનંદ આવી જાય. તો જેમ દાવીદ એવું કહે છે, પવિત્ર આત્માથી સભર થઈને દાવીદ પ્રભુને પોતાની જાતને નાના ગણીને પ્રભુને એના જીવનમાં ઊંચું સ્થાન આપે છે. પવિત્ર આત્માથી સભર થયેલા દાવીદ પ્રભુને ઊંચા ગણાવે છે. તેમ આપણે પણ આપણા જીવનમાં હંમેશા માટે, આ એક દિવસ માટે, 2 દિવસ માટે નહીં કે વર્ષ માટે નહીં, હંમેશા માટે પ્રભુને ઊંચા લઈ જઈએ. પ્રભુનું સ્થાન હંમેશા માટે ઊંચું ને ઊંચું રહે, ફર્સ્ટ નંબર પર રહે, અવ્વલ નંબર પર રહે. આપણે આપણા જીવનમાં એ જ કાર્ય કરવાનું છે. પ્રભુને આપણે એ પ્રશ્ન નથી કરવાનો કે પ્રભુ આના બદલામાં હું તારી પ્રાર્થના કરીશ તો એના બદલામાં તું મને શું આપીશ. ના, આપણે પણ આજના સમયમાં દાવીદ બનવાનું છે અને આપણે દાવીદ બનીને પ્રભુનું નામ ઊંચું લઈ જવાનું છે. અને પ્રભુ દાવીદ પોતાની જાતને નાનો ગણે છે અને પ્રભુને મોટા ગણે છે. તેમ આપણે પણ પ્રભુને આગળ આપણે નાના બની જઈએ અને પ્રભુને આપણે ઊંચા સ્થાન પર લઈ જવાના છે. પ્રભુ મોટા છે, સામર્થ્યવાન છે, પણ આપણે પણ એમાં સહભાગી થવાનું છે એક સાચા ખ્રિસ્તી તરીકે. તો આજે પ્રભુને આપણે કહીએ કે પ્રભુ હું સાચો મસીહી બનું કે ન બનું, હું સાચો ખ્રિસ્તી બનું કે ન બનું, પણ સાચો વિશ્વાસુ બનું એવી કૃપા અને એવો આશીર્વાદ હંમેશા માટે મારા પ્રભુ તું મને આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.